નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભેસાણ ફર્ટિલાઇઝર ડેપોની અંદર, અને ત્યાં જે છે એ આપણા ભાઈ જે છે એની પાસેથી આજે જાણવાનો પ્રયત્ન કરવાના છીએ કે ખેડૂત મિત્રોને જે છે આપણે વાતમાં ભલામણ કરીએ છીએ કે તમે લાખ રૂપિયાનું રાસાયણિક ખાતર લેતા હોય તો 25,000 રૂપિયાનું જે છે એ તમે સેન્દ્રીય પદાર્થ જે છે જમીનની અંદર ઉમેરો. એની અંદર દિવેલીનો ખોળ હોય કે પછી જે છે એની સાથે જે છે એ જુદા જુદા જે છે એ મિક્સ ખોળ હોય, અથવા જે છે એ જુદા જુદા માઇક્રોન્યુટ્રન્સ હોય, અથવા તો સેન્દ્રીય કાર્બન હોય. તો આની વાત જે છે આપણે કરતા હોઈએ ત્યારે ભાઈને જ પૂછીએ કે છેલ્લા વર્ષોની અંદર જ્યારે તમે અહીંયા ફર્ટિલાઇઝર ડેપોની અંદરથી રાસાયણિક ખાતર વેચો છો તો સાથે સાથે ખેડૂતોનો જોગ જે છે એ આ સેન્દ્રીય પદાર્થ તરફ પણ વળ્યો છે. તો ખેડૂતોનું શું કહેવું છે આના બાબતે, અને તમારું શું કહેવું છે? ખેડૂતોએ શા માટે સેન્દ્રીય ખોળ તરફ વળવું પડશે, સેન્દ્રીય કાર્બન તરફ વળવું પડશે, સૂક્ષ્મ પોષક તત્વો તરફ આગળ વધવું પડશે? તમારો પરિચય પહેલા. મારું નામ અજય વઘાસિયા, ભેસાણ ફર્ટિલાઇઝર ભેસાણ ખાતર ડેપો. છેલ્લા 6 વર્ષથી અમારે ડેપો ચલાવું છું. બરાબર. એમાં પહેલાં જે ડિમાન્ડ હતી ડીએપી, યુરિયા, પોટાશ, એમોનિયા, કે જે વસ્તુના ભાવ બધા આસમાને ચડી ગયા છે અત્યારે હાલના તબકે જોઈએ તો. હવે અત્યારે ખેડૂતોને એ 3 તત્વમાં કાંઈ થાય એમ નથી. એના માટે એને માઇક્રોન્યુટ્રન્સ જોહે, બ્લેક કાર્બન જોહે, એરંડી ખોળ જોહે, સુપર ફોસ્ફરસ જોહે, માઇકોરાજા જોહે, જેથી કરીને જમીનમાં જે તત્વોની ઉણપ છે એ પૂર્તિ કરી શકાય. બરાબર છે. એના માટે આ 3 વસ્તુમાં તો કોઈ દી મળવાના જ નહોતા. એ તત્વો બરાબર. મુખ્ય પોષક તત્વો સિવાયના તો માટે અલગ બ્લેક કાર્બન છે એ બધું નાખવું જ જોશે ભવિષ્યમાં. એના માટે અમે અલગ અલગ બધી વેરાયટીમાં કાર્બન છે, જુદા જુદા જે છે એ સાગરિકા છે, સાગરિકા છે, સાગરિકાનો ઉપયોગ કરાવો છો, બ્લેક કાર્બનનો ઉપયોગ કરાવો છો, બાયો એનપીકે છે, છે, મલ્ટી ન્યુટ્રી છે, માઇક્રોન્યુટ્રન્સ છે. આ બધા તત્વોનો ઉપયોગ. બરાબર. અને સાથે સાથે જે છે ખેડૂત મિત્રો અહીંયા જે છે આ ખેડૂતો જે ઉપયોગ કરી રહ્યા છે તો એમાં ખેડૂતોને જે છે એ આ વાપર્યું છે એ ખેડૂતોના કેવા અનુભવો રહ્યા છે? તમે આવા માઇક્રોન્યુટ્રન્સ આપ્યા છે તો એનાથી ખેડૂતોને શું ફાયદો થયો છે? ખેડૂતોને પહેલા તો ખર્ચ ઓછો થઈ ગયો છે. જે ડીએપી એનપીકેના ભાવ પ્રમાણે અત્યારે જોઈએ તો એ જ ખર્ચમાં ટૂંકમાં રિઝલ્ટ એને સારું મળે છે આ બધી વસ્તુ નાખવાથી. બરાબર. મગફળીનું જે છે વાવેતર ખૂબ વધતું જાય છે અને એની અંદર જે છે એ આ દિવેલી ખોળમાં ખેડૂતો અથવા તો મિક્સ ખોળનો ઉપયોગ કરતા થયા છે. એનાથી ખેડૂતોને શું ફાયદો થયો? ઉગાવવામાં એમાં સારું રહે છે. દિવેલી ખોળ ને મૂળના રોગ ઓછા આવે. બરાબર. મૂળના અને જીવાત પણ જે છે એ મૂળના તળકીડીમાં પણ ફાયદો થયો. બરાબર. માઇકોરાજાના ખેડૂતો ઉપયોગ કરતા થયા છે તો માઇકોરાજાથી શું ખેડૂતોને ફાયદો? માઇકોરાજાથી એવું રહે છે કે દર વર્ષે જે ખાતર આપણે નાખીએ છીએ વારંવાર રિપીટ, ડીએપી, એનપીજી, એમાં અમુક તત્વો જમીનમાં એમનેમ અલભ્યમાં પડ્યા હોય, એને લભ્ય કરી છોડને આપવાનું કામ માઇકોરાજા કરે. બરાબર છે. ખેડૂત મિત્રો, આ માઇકોરાજાનો ઉપયોગ પણ ખેડૂતો કરતા થયા છે. અને સાથે સાથે ખેડૂત મિત્રોને મારે એ પણ કહેવું છે કે આપ જે છે એ જ્યારે રાસાયણિક ખાતર છેલ્લા 6-7 વર્ષથી જે છે વેચાણ કરી રહ્યા છો તો ખેડૂતોનો જોગ હવે શું છે? ખેડૂતો હવે હું તમારી પાસે આશા રાખે છે? ખેડૂતોને હવે એવું છે કે બધી વસ્તુ જે પોષક તત્વ છે એને બધું જોશે, કોઈ એક તત્વ ઉપર કે એનપીકે ઉપર નહીં ચાલે. બરાબર છે. એટલે એના તરફ ખેડૂતોનું ધ્યાન ગયું છે ખરું, ખાસ કરીને સિંગલ સુપર ફોસ્ફરસ. બરાબર. એના ઉપર જે છે એ કારણ કે ઓછા ખર્ચની અંદર સારું જે છે છોડને મળી શકે. જમીનની અંદર જે છે એ માત્ર ફોસ્ફરસ નહીં પણ આરવાર કેલ્શિયમ અને સલ્ફર પણ મળી રહે, જેથી કરીને જમીનની અંદર જે છે ફિક્સ થતો જેમ ફોસ્ફરસ એ અટકે છે અને છોડને સીધો લાભ મળે છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે આપવામાં આવી કે ભાઈ આવતો સમયગાળો જે છે એ ખેડૂત મિત્રો માટે એ નવા જે કહેવામાં આવે કે ભાઈ નવા ખાતરો જે છે એ હવે ઉપયોગ કરવા પડશે. માઇક્રોન્યુટ્રન્સનો ઉપયોગ કરવો પડશે. સેન્દ્રીય ખાતર એટલે કે સેન્દ્રીય પદાર્થ જમીનમાં ઉમેરવો પડશે કાર્બનના રૂપમાં, અથવા જે છે એ આવા માઇકોરાઇઝા જેવા અથવા એનપીકેના બેક્ટેરિયાઓ જે છે જમીનની અંદર આપવા પડશે. તો એનાથી આપને ખૂબ ફાયદો થશે. ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને ખેડૂતો તમારો સંપર્ક સાધે. હેલ્પલાઇન નંબર છે 9728555831. ભેસાણ ફર્ટિલાઇઝર ભેસાણ. ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.